તુલસીદાસજીએ દોહાવલીમાં એમ લખ્યું છે કે જ્યારે ખરાબ સમય આવે ત્યારે માણસોએ 7 વસ્તુનું ધ્યાન રાખવું, એવું દોહાવલીમાં લખ્યું છે. યુવાનોને ખાસ મારે કહેવું, ભગવાન કરે કોઈના જીવનમાં ખરાબ સમય આવે જ નહીં એવું આપણે ઈચ્છીએ, પણ ભાઈ આ તો જગત છે. જિંદગી એ કંઈ રેલવે લાઈન નથી કે આમ સમાંતર ચાલી જાય, તો ગંગધારા છે, ક્યારે આમ વળે, ક્યારે આમ વળે, ક્યારે આમ વળે. ત્યારે તુલસીદાસજી આપણને માર્ગદર્શનમાં, યુવાનો શું બધી જ વયના માણસો માટે, કે આપણો ખરાબ સમય હોય, ભગવાન કરે ખરાબ સમય ન આવે, પણ જીવન છે સાહેબ. પણ જો ખરાબ સમય આવે તો તુલસી કહે ખરાબ સમયના આપણા 7 મિત્રો છે. આ 7નું સેવન કરવું. તુલસી અસમય કે સખા, ખરાબ સમયના આ 7 મિત્રો છે. તુલસી કહે એનું લિસ્ટ આપ્યું. તુલસી અસમય કે સખા ધીરજ, પહેલો મિત્ર ધીરજ છે. જ્યારે સમય બરાબર ન હોય, બધી જ બાજી ઉલટી પડતી હોય, બધી જ વિષમતાએ ઘેરી લીધા હોય, ત્યારે તુલસી કહે તમારો મિત્ર તમારી ધીરજ છે. એ વખતે ધીરજ રાખવી, અધીરા ન થવું. ગંગાસતી બોલ્યા છે, મેરુ રે ડગે પણ જેના મનડા ન ડગે, મરને ભાંગી પડે બ્રહ્માંડ. યુવાન ભાઈ બહેનો, કોઈ પણ વયના ભાઈ બહેનો, ખરાબ સમય હોય ત્યારે ધીરજ આપણો, ધીરજ ધર્મ, બીજું આપણો ધર્મ, જે ધર્મ તમે પાળતા હો, બસ તમારો જે સ્વધર્મ, ઇસ્લામ હો તો ઇસ્લામ, જો ભી હો ધર્મ હોવો જોઈએ. એ આપણો બીજો મિત્ર છે. તુલસી અસમય કે સખા ધીરજ ધર્મ વિવેક. ત્રીજો છે આપણને શાસ્ત્રોમાંથી કે સંતોના સંગમાંથી મળેલો વિવેક. એ વિવેકનો ઉપયોગ તેથી ખરાબ સમયમાં કરવો સાહેબ, એ આપણો ત્રીજો મિત્ર છે. તુલસી અસમય કે સખા ધીરજ ધર્મ વિવેક. સાહિત્ય, ચોથો મિત્ર કોણ? સાહિત્ય. સારી કવિતા, સારા લેખો, સારા પુસ્તકો, કોઈ પણ સાહિત્ય હોય એને તુલસીદાસજીએ મિત્ર ગણ્યો છે. તુલસી અસમય કે સખા ધીરજ ધર્મ વિવેક સાહિત્ય સાહસ. પાંચમો મિત્ર છે સાહસ. સાહસી પગલું ભરવું સાહેબ. મારાથી શું થાય, મારાથી શું થાય. કાલે ફાધર વાલેસ કહેતા હતા ને કે ગુજરાતી ભાષામાં સવાયો ગુજરાતી કહેવાય ને, ફાધર વાલેસ તો સવાયો ગુજરાતી, એટલે કે ગુજરાતી ભાષામાં મને બહુ જ અપશુકનિયાળ શબ્દ જો કોઈ લાગ્યો હોય તો ચાલશે. બધા એમ કે એ તો ચાલશે. શું કામ ચાલશે? સાહસ કર. આમ તો કહે આ ચાલશે. એ શબ્દ જ એમ કહે છે કે મને નથી ગમતો. માણસે સાહસ કરવું છે. નિષ્ફળતા મળે, નિરુત્સાહ ન થવું જોઈએ. વિલ ફાઇન્ડ અ વે. ધીરે 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 રસ્તો નીકળે. સાહસ કરવું. પણ એના પહેલા વિવેક શબ્દ આવ્યો, એને બહુ ધ્યાનમાં રાખવું. અવિવેક પગલું ન ભરવું, વિવેક રાખીને સાહસ કરવું. તુલસી અસમય કે સખા ધીરજ ધર્મ વિવેક સાહિત્ય સાહસ સત્યવ્રત. સત્ય ન છોડવું. એકાદશીનું વ્રત કરે તો ગમે તેટલા વ્યંજન સામે આવે તો એ વ્રતધારી એકાદશી તોડે નહીં, એનું વ્રત પકડી રાખે. નિર્જળા કરતા હોય તો એ ગમે તેટલી તરસ લાગે. આ કળિયુગ બહુ તપ કરવાનો કાળ નથી, પણ છતાંય જે તપના રૂપે કરતા હોય એની શ્રદ્ધા આપણે તોડીએ નહીં. બહુ ઉપવાસે નહીં કરવા. હા, શરીર હરકું રહે એટલું ખાવું, જે ખાવા યોગ્ય ખાવું, જે ખાઈ શકાય ને, ઠાકોરજીને ધરી શકાય એવું ખાવું. તુલસી પત્ર નાખી શકાય ને એવું જમવું. એક ભાઈ કહેતા હતા ને કે હું બિયર પીવું છું પણ તુલસી પત્ર નાખીને પીવું છું. અરે તુલસી અસમય કે સખા ધીરજ ધર્મ વિવેક સાહિત્ય સાહસ
સત્યવ્રત, છઠ્ઠું સત્યવ્રત. અને રામ ભરોસો એક, છેલ્લું હરિનો ભરોસો. વૈષ્ણવ સંપ્રદાયનું બહુ જ પ્રસિદ્ધ પદ. ભરોસો દૃઢ શ્રીવલ્લભ નખ ચંદ્ર સબ જગ માહી અંધેરો ભરોસો દ્રઢ ટૂંકમાં રામ ભરોસો પ્રગટ થાય છે. ભગવત કથામાં પ્રેમ જાગે, ભરોસો જાગે, ઉત્તરોત્તર વધે. એટલે જ્યાં સદશ્રવણ હોય ત્યાં સાંભળો. ટૂંકમાં કોઈ પણ વક્તા હોય, હા, કાંઈક મળશે જો લેતા આવડે તો. મને તો લેતા આવડી ગયું એમ ન કહેવાય, પણ મને નવું મળ્યું જ છે ચોક્કસ. અને પછી જેની પાસેથી સાંભળ્યું એનું નામ દઈને પાછું મને યાદ હોય ત્યારે કહેતો જ હું કે હું આ કથામાં ગયો હતો, મેં આ નવું સાંભળ્યું, એટલે હું કહી દઉં, કારણ કે ફાયદો થાય.